ગુરુદેવના ચરણોમાં હું આપ સૌના વતી વંદન અને નિવેદન કરું. ગુરુદેવ, આ 5 દિવસ તો બસ એવા વર્ષો કે પછી આ વડા ગામની ભૂમિ ક્યારે પણ તરસી ના રહી જાય. જ્યાં જુઓ ત્યાં આપના શબ્દો એ પગરવમાંથી નીકળવો જોઈએ અને આપનો ગુરુદેવના આશીર્વાદ અને એ અમૃત વાણી અમને આપશો. સત્સંગ સૌરભ સરિતા આપ સૌની વચ્ચે વેવડાવશો. પરમ પૂજ્ય ગુરુદેવ. बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। अवाज ना આવ્યો બહુ, ખાવા નીચે દબાઈ ગયો. આ મંડપને અસર થવી જોઈએ. સદગુરુ ભગવાન પછી એનો ખુલાસો કરશું. પેલા જોરથી, જેટલી તાકાત હોય એટલા જોરથી બોલીએ સદગુરુ ભગવાન की जय। अपने अपने गुरु महाराज की जय। नमस्कार, जय गुरुदेव भगवान। જેનું નામ જ મોટું એ વડું ગામ. આ પહેલા વખણાયેલું ગામ જુદી જુદી રીતે, હવે તો એની ઓળખાણ એટલે પાણા, બે કાળા પાણા. આવી એક અલગ પ્રકારની ઓળખ ધરાવતું ગામ. એ ગામમાં ગુણીજનો વસે છે, ધર્મપ્રેમી મનુષ્યો વસે છે. એનો પુરાવો એ કે આ ગામમાં આપણા સમાજની કક્ષાએ મોડા મોડા આવા ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિક કાર્યક્રમો થતા રહે છે. તેથી કશું અજાણ્યું નથી, આપણે ટેવાયેલા છીએ અને રસ છે. આવા યુગમાં આવા કાર્યક્રમનો સાહસ કરવું એટલે ઘણા બધા માણસોને એક સાથે રસ હોય તો જ થાય, એકબીજાનું કામ નહીં. આજનો કાર્યક્રમ આપણા સદગુરુ પરમાત્માની અમૃતવાણી, આપણા સદગુરુ પરમાત્મા એને ગાયેલી આ વાણીના પ્રવાહમાં ઊંડા ઉતરીએ એ પહેલા એ પ્રભુ પોતે કોણ હતા, જેને અમરવાણી ગાઈ છે. આપણને માત્ર આપણી વૈખરી ભાષાનો અનુભવ છે. જ્યારે આવા જ્ઞાની પુરુષો તો વૈખરી ભાષાનો એવા ઊંડાણથી ઉપયોગ કરે, એવા ઊંડાણથી કે કઈક અર્થો એમાંથી નીકળે, કઈક અર્થ તોય કાંક રહી જાય. હજારો લાખો વર્ષથી આપણી જ્ઞાન યાત્રા ચાલતી આવે છે. હજારો લાખો વર્ષથી જ્ઞાન યાત્રીઓ હતા આપણા ઋષિ મુનિઓ, પરમ જ્ઞાની પુરુષો, જેના નામ વેદમાં લખ્યા છે, જેના નામ વેદમાં લખ્યા છે. એ ઉપરાંત એવા ઋષિ મુનિઓ હતા જે અનામી, આજ પર્યંત ખબર નથી એ કોણ હતા. આમનાથી એ મોટા એ અનામી પુરુષોએ જે જ્ઞાન એના જીવનમાં અનુભવ્યું, સમાધિ અવસ્થામાં એ જ્ઞાન વેદમાં ઉતર્યું. આપણા વેદ જે પ્રકારની પરમાત્માની લીલાનું વર્ણન કરે છે, આપણા વેદ ભૈયા જરા અવાજ દબાય છે. હવે વક્તાઓ અહીંયા કાણું પડાવીને આવવું. જે વક્તા થાય એને કાણું પાડેલો વક્તા દાઢીમાં હોવો જોઈએ. પીન ગાલ દે સીધી. આપણા વેદ પ્રણીત જે જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે, આપણે જાણીએ છીએ. હજારો લાખો કદાચ કરોડો અબજો વર્ષથી આ સૃષ્ટિ છે. પ્રભુની રચેલી આ સૃષ્ટિમાં પરમાત્મા પોતે કણે કણમાં વ્યાપી ગયા છે. કોઈ જગ્યા એના વગર ખાલી, અરે કણ ખાલી નથી. કણ અણોહો અણિયાન મહતો મહિયાન, આવું વેદમાં ભગવાનનું વર્ણન મળે છે. ઋષિ કહે છે કે પરમાત્માના સ્વરૂપને કહેવું હોય તો શું શબ્દ વાપરવા, કોઈ મળ્યા નહીં. ભગવાનના નામે કંઈક વર્ણન કરવું હોય તો શબ્દ શું, 2 શબ્દો મળ્યા. પરમાત્મા અણુથી સૂક્ષ્મ, અણોહો અણિયાન, અણોરણિયાન.
અણુથી એ સૂક્ષ્મ પરમાત્મા, અણુથી એ સૂક્ષ્મ અને મહતો મહિયાન, આ વિશ્વમાં જે કંઈ મોટામાં મોટું છે એનાથી વિરાટ પરમાત્મા છે, આવું વર્ણન મળે. આવું વેદનું વર્ણન વાંચી સાંભળીને આપણા જ્ઞાની પુરુષોએ પરમાત્માની એ લીલાનું જે વર્ણન આપ્યું એમાં એવું કહ્યું, આખા એક કલ્પના 14 મન્વંતર થાય, એક એક મન્વંતરની 71 ચતુર્યુગી. આ આપણે માટે આ નવો શબ્દ છે. એમાં ચતુર્યુગી પરિચિત શબ્દ છે. 71 ચતુર્યુગી. ચતુર્યુગી એટલે 4 યુગ. પરમાત્મા 10 અવતારને 4 યુગમાં પુનરાવર્તન પામતા આવ્યા છે. આ સૃષ્ટિની એવી કોઈ રચના એને કરી મૂકી છે. એ 4 યુગ કરતા ત્રેતા દ્વાપર ને કળિયુગ, એમાં પ્રભુને પ્રગટ થવું હોય, આ સૃષ્ટિને માટે કંઈ કામ કરવા આવવું હોય, કોઈ જરૂરિયાત ઊભી થાય તો પરમાત્મા તો બધે જ છે. અરે આપણે પોતે, આપણે કોણ છીએ? વ્યક્તિગત નામ છોડી દો, હુ વી આર. કબીરનું ભજન અમારી પાસે રહી ગયો છે, કોઈને ગાતા આવડતું હોય તો લાલજીભાઈ ગાતા આવડે? જ્યાં દેખું ત્યાં તુમકો તું. જરા ઝડપથી ગાજો. ऐसो खेल रच्यो मेरे दाता, जहाँ देखूं वहाँ तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता, जहाँ देखूं वहाँ तुमको तुम. भूलेली आ दुनिया के अंदर, साबित करता तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता. कीड़ी में तू नानो बैठो, हाथी में तू मोटो क्यों. बन महावत ने माथे बैठो, हाकन वालो तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता. चोरों में तू चोर बन बैठो, बदमाशों के भेड़ो तुम. कर चोरी ने भागन लाग्यो, पकड़नारो तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता. दाता में दाता बन बैठो, भिखारी के भेड़ो तुम. लई जोड़ी ने मागन लाग्यो, देवा वालो तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता. नर नारी में एक बिराजे, हे दुनिया में दो दिखतो क्यों. बन बालक ने रोवा लाग्यो, राखन वालो तुमको तुम. ऐसो खेल रच्यो मेरे दाता. जल स्थल में तू ही बिराजे, भूत प्रेत में माले तू. कहे तो कबीरा सुनो भाई साधु, गुरुजी बन के बैठो तुम. ऐसो खेल रच्यो मेरे दाता, जहाँ देखूं वहाँ तुम
जहाँ देखूं वहाँ तुमको तुम। બન બાળકને રોવા લાગ્યો, રાખણ હારો ટૂંકો ટૂંક. કબીરજીનું અભેદ જ્ઞાન. આ ભજનમાં જે ભાવ છે એ ભાવ મુજબ જગતમાં પરમાત્મા છે, પણ દેખાય છે અલગ અલગ રૂપે. નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. આપણું વેદશાસ્ત્ર એમ કહે છે કે ભગવાન આ સૃષ્ટિની રચના કરી અને દર 4 યુગમાં 10 અવતાર ગ્રહણ કરીને આવે છે અને પાછા ફરીથી એ પુનરાવર્તન ચાલ્યા કરે છે. જગતને જગાડવા માટે આ ભજન કહે છે એ પ્રમાણે બધા જ રૂપ હરિના છે. આપણે અલગ અલગ જાણીએ છીએ આટલું જ. બધા જ નર નારીને ભેળો તું. શું વચન છે? નર નારી नर नारी में एक बिराजे, બિરાજે, दुनिया में दो તો दिखते દિખે क्यों। ક્યું? શું કારણ હશે? એક જ હોય ભગવાન તો નોખા નોખા કેમ? એ પ્રકૃતિ છે. નોખું દેખાય છે એ પ્રકૃતિ છે. પરમાત્મા એક જ છે જે અનંત રૂપો જગતમાં છે. એ બધી જ પ્રકૃતિના રૂપ છે. એમાં પરમાત્મા પરોવાઈ જઈને અણુએ અણુમાં કણે કણમાં વિખરાઈને પરમાત્મા બેસી ગયો અને ચૈતન્ય આપી દીધું. પછી પ્રકૃતિ એના ગુણ પ્રમાણે પ્રગટ થાય. પ્રકૃતિ એના ગુણ પ્રમાણે પ્રગટ થાય. આપણા શરીરમાં પેદા થતો પરસેવો, આંખમાં થતા આંસુ બધા ખારા છે, પણ ઋષિ મુનિઓ ધ્યાન અવસ્થામાં કોઈ સુગંધ પ્રગટ કરે છે એના શરીરમાંથી, એ પ્રકૃતિ છે. આપણા સદગુરુ પરમાત્માએ આપણને જે પરમાત્માની આ અખંડ લીલા ચાલતી આવે છે એનું જે જ્ઞાન આપ્યું, એમાં એવું નિરૂપણ આવે છે કે દરેક યુગમાં પરમાત્મા પછી આવે છે, પહેલા એનું કોઈ જ્ઞાન સ્વરૂપ પ્રગટ થાય છે. દરેક યુગમાં કરતા, ત્રેતા, દ્વાપર, કળયુગ, 4 યુગમાં આવતા પરમાત્મા પોતાનું અસલ સ્વરૂપ પછી પ્રગટ કરે છે. પહેલા એનું જ્ઞાન સ્વરૂપ પ્રગટ થાય છે. એને આપણે સદગુરુ કહીએ છીએ. સદગુરુ. કરતા યુગના સદગુરુ કોણ હતા? ગુરુ અમરતેજ મહારાજ. કરતા યુગના પરમાત્માનો જ રૂપ, પણ જરાક મેકઅપ કરીને આવે એટલે ઓળખાય નહીં. એને પરમાત્માનો મેકઅપ કહેવાય. એ પહેલા આવે, આખા જગતને જાણ કરે, જ્ઞાન આપે, જગતને જાગૃત કરે, પરમાત્માને માર્ગે ભક્તિ, જ્ઞાન જે કંઈ જોઈતું હોય તે, અને ખરા સમયે પ્રભુ પોતે પ્રગટ થાય એના અસલ સ્વરૂપમાં. તો કરતા યુગમાં 4 વખત પ્રભુ પધાર્યા. ત્રેતા યુગના વશિષ્ઠજી મહારાજ સદગુરુ હતા. એ યુગમાં 3 વખત પ્રભુ પધાર્યા, પણ સદગુરુ વશિષ્ઠજી મહારાજ. દ્વાપર યુગમાં વ્યાસજી મહારાજ સદગુરુ 2 વખત પ્રભુ પધાર્યા શ્રી કૃષ્ણ અને બુદ્ધ સ્વરૂપે. એ પધારીને ગયા અને હવે 10મો અવતાર અને કળયુગમાં માત્ર એક જ અવતાર ને 10મો અવતાર એક જ. એના સદગુરુ કોણ? તો આપણા સદગુરુ પરમાત્મા પોતે, જેના આપણે ગીત ગાઈએ છીએ. તમને વાંધો ન હોય તો આ સદગુરુ પરમાત્મા આવી ચૂક્યા છે. સદગુરુ પરત્વે સદગુરુનો હોદ્દો ધારણ કરી જે આગલા સદગુરુઓ જે કામ કરી ગયા એના એ જ શરીર બદલ્યું, નામ બદલ્યું, ભાષા બદલી, માણસો એના એ જ આજના યુગની ભાષામાં સદગુરુ પરમાત્માના સ્વરૂપને ઓળખાવી. કોઈ કહે છે કે 61 વર્ષ ને કોઈ કહે છે 74 વર્ષ. એનો શ્રી વિગ્રહ હતો. ફરીથી એ શ્રી વિગ્રહ તો, શરીર તો કોઈ દિવસ જાય જ, શરીર જતા રહ્યા. શરીર એક મર્યાદા હતી. જેવું શરીર છૂટ્યું કે અનંત વિશ્વમાં પરમાત્મા, સદગુરુ પરમાત્મા ફેલાઈ ગયા. અનંત વિશ્વમાં ફેલાઈ ગયા. એ અનંત વિશ્વમાં ફેલાયેલા પરમાત્મા
એના શ્રી વિગ્રહની સાથે હતા 61 વર્ષ કે 74 વર્ષ જે કંઈ. એ વખતે જન સમુદાયની વચ્ચે બેસી અને જે કોઈ પરમાત્માનું જ્ઞાન એને આપ્યું છે, જુદા જુદા સ્તરની, જુદા જુદા રાગથી, જુદી જુદી રીતથી, એમાં આપણા સદગુરુએ કોઈ વિષય છોડ્યો નથી. કર્મકાંડને માટે યજ્ઞ વિધિ તમે જોઈ છે, મારી પાસે સામે પડી છે. મનુનું શાસ્ત્ર કહેતા યોગનું શાસ્ત્ર મન ચિંતામણી અને ભક્તિનું શાસ્ત્ર અમૃતવાણી, જેનું આજે આપણે ગાન થવાનું છે. અમૃતવાણી ભક્તિનું શાસ્ત્ર છે. આપણા સદગુરુ તો સમયની ગણના પ્રમાણે 600 વર્ષ પહેલા અહીંયા હતા, આ પૃથ્વી ઉપર ફરતા હતા. સી રીતે આવ્યા ગયા એ બધો ઇતિહાસ આપણે જાણીએ છીએ, એમાં આપણે ઉતરતા નથી. 600 વર્ષ પહેલા જે મહાપુરુષ વિરાજતા હતા, જે પોતાના હાથે ધર્મનું જે કાર્ય કરીને ગયા, એ વાણી ભલા આવી ક્યાંથી? માત્ર ભક્તિ શાસ્ત્રની જ વાત કરીએ, ભક્તિની, જ્ઞાનની 3 ધારાઓ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની જ્ઞાનની 3 ધારાઓ, જ્ઞાન ધારા, યોગ ધારા અને ભક્તિ ધારા. આ 3 ધારાઓ આવી ક્યાંથી? અને આપણા સદગુરુએ જે કહી એ પહેલા હતી ને. આ જ વાત જરા જુદી ભાષામાં, જુદા સંદર્ભમાં નારદ મુનિ ગાઈ ગયા છે. આ જ વાત, આની આ કોઈ ફરક નથી, માત્ર ભાષા જુદી છે. નારદ મુનિ એક અદ્ભુત પુરુષ હતા, ખરા અર્થમાં ઋષિ હતા. નારદ મુનિ વિશે સાચી ખોટી કઈક વાતો ઘપાટા ચાલે છે. વટાડે નારદ મુનિ એવો એકેય દુર્ગુણ એનામાં નહોતો, એકેય દુર્ગુણ નહીં, ખોટી સાવ ઘપાટા છે. કોઈએ જરા ફુરસદના સમયમાં જોડી કાઢ્યું છે એના જીવની છે. અદ્ભુત પુરુષ હતા. નારદ મુનિએ સાચું ભક્તિ શાસ્ત્ર આપ્યું, સાચું 84 સૂત્રો. અને એના જીવન વિશે એવું કહેવાય છે, એના જીવનના સંશોધન કરતા હોય એવું ઠરાવ્યું. દિલ્હીમાં બહુ મોટા એના વક્તા છે, હું નામ ભૂલી ગયો છું. બહુ મોટા, કોઈ વિદ્વાન બાઈ છે, બહુ ઊંડા ઉતરેલા. એ કહે છે, એ બેન યોગમણી કે એવું કઈ નામ છે, એ બેન કહે છે કે નારદ મુનિએ 84 અવતાર લીધેલા અને એક અવતારમાં એક સૂત્ર, જે સૂત્ર એના દિલમાં આવ્યું એને રચ્યું નથી પ્રભુ, નહીં. વેદના સૂત્રો પણ ઉપરથી આવ્યા, ઋષિ મુનિઓને અંદરથી સમાધિ અવસ્થામાં સૂજ્યા અને પછી ભાષા બનીને પ્રગટ થયા અને વેદ કહેવાયા. એમ નારદ મુનિએ ભક્તિના સૂત્રો આપ્યા, અંદરથી ઉકલ્યા, માત્ર મુખથી પ્રગટ થયા. નારદ મુનિ કહે છે, એમાં મારો કોઈ હિસ્સો નહીં, હું માત્ર નિમિત્ત છું. 84 સૂત્ર, 84 અવતારમાં એક સૂત્ર પ્રગટ થયું, એક. આપણા સદગુરુએ એ જ ભક્તિ શાસ્ત્ર આજના યુગના સંદર્ભમાં જરા ભાષા બદલી છે. અમૃતવાણી બહુ પરિચિત નાનકડું પુસ્તક છે. અમૃતવાણી એટલા માટે કે એમાંની વાણી આપણા જીવનમાં અમૃત સર્જે છે, અમૃત સર્જે, મીઠાશ સર્જે. ગળપણ એવું આ જગતમાં એ મીઠાશ છે જ નહીં, આ જગતમાં એ સુગંધ છે જ નહીં. એવી સુગંધ અને મીઠાશ સર્જે એ અમૃતવાણી છે, એનો માર્ગ છે. ભગવાન આપણે ઘણીવાર ભૂલાવામાં પડીએ છીએ. પુસ્તકો બધા જ મૃત પુસ્તકો છે, ડેડ, મૃત છે. એકેય પુસ્તકમાં જીવ નથી. બાઇબલ હોય કે કુરાન કે આપણા વેદ હોય, ગીતા હોય કે ઉપનિષદ કે આપણું સાહિત્ય, બધું જ ડેડ, મૃત છે, મૃત. અને આમ પકડી રાખો, એક યુગ આ પુસ્તક બોલશે, એક કલાક પકડી રાખો અને પુસ્તકો બોલ જોઈએ ભાઈ, બોલશે ના. એમાં લખેલી વાણી સુગ્ન પુરુષ એના મોઢેથી એની વ્યાખ્યા કરે. એ વ્યાખ્યામાં જે પરમાત્માનો જે અર્થ સમાયો છે, કોઈ જ્ઞાનનો, કોઈ ભક્તિનો, કોઈ યોગનો અથવા કોઈ ત્રીજો ચોથો કોઈ અર્થ, એ અર્થ સ્પષ્ટ થાય ત્યારે આ પુસ્તક બોલે છે એમ કહેવાય. ભગવાન પુસ્તક બોલતા નથી,
બોલાવવા પડે છે. હાજી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્ય આપણી પાસે છે, આ ભારત દેશની પાસે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, ગીતા, કેવા કેવા બધા જ મૃત કબાટમાં ભરી રાખો, જિંદગી પર એ બોલે તો ન વધે. કોણ બોલાવે એને? એનો માલમી જ્ઞાની પુરુષ, એના મરમને જાણનારો પુરુષ કોઈક આવે. ગીતા બરાબર 4000 વર્ષ દટાયેલી રહી. ગીતા ભગવાનને, કૃષ્ણ ભગવાનની ગાયેલી ગીતા 4000 વર્ષ જગતમાં ખાસ કોઈ જાણે નહીં. એમના ભગવાનના મુખેથી ગીતા પ્રગટ થયા પછી 8મી સદી સુધી, 8મી સદી, ઈસવીસનની 8મી સદી, એ વચલા ગાળામાં 4000 વર્ષમાં ગીતા જેવો કોઈ ગ્રંથ છે, એમાં આવું છે એવો કોઈ ઉલ્લેખ કોઈ સાહિત્યમાં ક્યાંય મળતો નથી. કેવા કેવા જ્ઞાની પુરુષો, ઋષિ મુનિઓ, ઉપનિષદના રચનારાઓ થઈ ગયા, કવિ કાલિદાસ જેવા થઈ ગયા, ક્યાંય નહીં. 8મી સદીમાં ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા, એને પહેલવેલી ગીતાની વ્યાખ્યા કરી અને ત્યારે ગીતા બોલી અને આજ પર્યંત ગીતા બોલ્યા કરે છે. આજે ગીતાનો ગ્રંથ જોયો છે? નથી જોયો? જરાક મારી વાણી છે કડક ગણાય, પણ દુર્ભાગ્ય ગણાય. ગીતા ન જોઈ હોય દુર્ભાગ્ય ગણાય. રાખો ઘરમાં, બહુ પૈસા થતા નથી. જેવું આવડે એવું વાંચો, અનુશીલન કરો, પરિશીલન. નાના બાળકના પુસ્તક વાંચો છે મેં, જેવું આવડે તેવું. જેમ ગીતા એમ આપણી આ અમૃતવાણી, જેમ નારદના ભક્તિ સૂત્રો, ભક્તિની ગંગા વહાવી દીધી નારદ મુનિએ ગાયેલા ભક્તિના સૂત્રો, એનો રસ ખરેખર કેવો છે ઘણા વર્ષો સુધી અજાણ્યો રહ્યો. ઘણા વર્ષો સુધી દુનિયામાં જ્ઞાની પુરુષો ઘણા થયા છે, પણ ભક્તો બહુ ઓછા. ભક્તો બહુ ઓછા. શું કારણ? એ માર્ગ અઘરો છે. હા, કળિયુગનો માનવી અહંકારથી ભરેલો છે અને ભક્તિ માર્ગની પહેલી શરત છે સમર્પયામિ અહમ. હું મારા અહમનું સમર્પણ કરું છું, હું છું જ નહીં. આવી મનોવૃત્તિ પ્રગટ થાય ત્યારે ભક્તિ જાગે. માળા ફેરવી એ ભક્તિનો એક ભાગ છે, ભક્તિ નથી. ના, પૂજા કરવી ભક્તિનો ભાગ છે, ભક્તિ નથી. આરતી ભક્તિનો ભાગ છે, ભક્તિ નથી. એમાં મનોવૃત્તિ ભક્તિની ઉમેરાય ત્યારે એ ભક્તિ બને છે. આટલું જરાક દૂર છે આપણાથી. નારદ મુનિએ જે ભક્તિ સૂત્રો ગાયા, સાવ ટૂંકા ટૂંકા સૂત્રો છે, સંસ્કૃતમાં સૂત્રો છે, બહુ લાંબા નથી. પહેલું સૂત્ર છે અથાતો ભક્તિ જિજ્ઞાસા. આવું પહેલું સૂત્ર. હવે એમાં શું સમજવું? એનો કોઈ માલમી પુરુષ એનો વિવરણ કરે, અથાતો ભક્તિ જિજ્ઞાસા એટલે શું, તો ખબર પડે કે એમાં રસ શું છે. નહીં તો આપણે માટે ખોખા. ડબ્બો વગાડે કોઈ એના જેવું. ડબ્બામાં કાંકરા ગાલીને ઢાંકણું બંધ કરીને ખખડાવે તો શું થાય? એ પૈસાબ બંધ કરો, પૈસાબ બંધ કરો. ન સમજણ પડે શાસ્ત્ર બધું આવું. બીજું સૂત્ર છે ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપા. એક દાબલો ખોલી નાખ્યો. કોઈને જિજ્ઞાસા હોય કે ભક્તિનું શાસ્ત્ર નારદજીનું શું છે, તો સુંદર પુસ્તક છે ઓશોનું, બહુ સુંદર પુસ્તક મળે છે બજારમાં. જરા મોંઘું આવે છે, 300-400 રૂપિયા હશે. નારદ કે ભક્તિ સૂત્ર પ્રીતિ પ્રવચનો, ઓશો, બહુ સુંદર પુસ્તક. અહીંયા છે નથી. ભગવાન વડોદરામાં એક કારખાનું છે IPCLનું, એમાં હેવી વોટર બને છે. હેવી વોટર, કોઈ નામ સાંભળ્યું હોય તો. ભારે પાણી. હા, ભારે પાણી. ભારે સામાન્ય પીવાનું પાણી છે, એનું સૂત્ર છે H2O, હાઇડ્રોજન ઓક્સિજન. એમાં હાઇડ્રોજન એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન, જરા વિજ્ઞાનની ભાષા છે, પણ લાખો કરોડો પાણીના અણુઓની વચ્ચે એક અણુ પાણીનો એવો આવે છે કે એમાં એના હાઇડ્રોજનમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય છે, એટલે વજન ડબલ થઈ ગયું.
એ ડબલ વજનવાળો જે અણુ છે એ ભારે પાણીનો અણુ. ભગવાન, શાસ્ત્ર સમજવા હોય તો જરા ભારે પાણી પીવું પડે. આપણા સદગુરુ પરમાત્માએ પોતાના જીવનકાળ દરમિયાન ભક્તિ શાસ્ત્ર જે સમજાવ્યું, ભક્તિનો માર્ગ, ભક્તિ ખાંડા કેરી ધાર એમ કહેવાય છે. આ ભક્તિ શાસ્ત્રમાં 125 પટોળા છે. આપણે એક પછી એક ગાતા જશું, એના અર્થમાં ઉતરતા જશું. 3 બાતો ઉપર સદગુરુ ભાર મૂકે છે. સદગુરુ, પ્રેમ અને સત્ય, આ 3 વિષય છે આ પુસ્તકના. સદગુરુ વિષય છે, પ્રેમ વિષય છે અને ત્રીજો વિષય છે સત્ય. બધાના પટોળા અલગ અલગ છે, બધા એક સાથે સંકળાયેલા છે. ઊંડા ઉતરશું ત્યારે ખબર પડતી જશે. આ હું ભક્તિ શાસ્ત્ર સાવ સાદી સાદી ભાષામાં છે. ભાષા બિલકુલ ગુજરાતી. એના શબ્દો સામાન્ય વાંચીએ તો જલ્દી નાના બાળકના ટેક્સ્ટ બુકમાં હોય છે ને જોડકણા, આસપાસ આકાશમાં ને અંતરમાં આભાસ ઘાસ જાસની પાસ પણ વિશ્વપતિનો વાસ છે. આ તારલાઓનું ગીત છે. આકાશમાં દેખાતા તારાઓનું એક ગીત છે. નાના મોટા પક્ષીઓનું ગીત છે. ચીચી કરતા તળાવ લાવે તાણી. સાંભળ્યું છે ને? આવી જ સાદી ભાષા છે. આવી જ સાદી ભાષા. પણ ભાષાના શબ્દો જે વાપર્યા છે એ શબ્દો એ મહાપુરુષ, જ્ઞાની પુરુષ શ્લેષથી કઈ રીતે એના શું કહેવા માગે છે એના તો અનેક અર્થ થતા હશે. બહુ ઊંડું પાણી ભાષાથી એને સર્જ્યું છે. આવો ભગવાન, આપણે એમાં ઉતરીએ, એ શાસ્ત્રને જાણીએ. ભક્તિ શું છે એનો સ્પર્શ આપણને થાય. આપણા સદગુરુની કૃપા ઉતરે. કોઈ વિષય છોડ્યો નથી એવા આપણા સદગુરુએ આજે આપણને આ વિષય સુજાડ્યો કે બેટા, અમૃતવાણી દ્વારા ભક્તિમાં પ્રવેશ કરો. અમૃતવાણી દ્વારા ભક્તિમાં પ્રવેશ કરો. દુનિયામાં ભક્તો બહુ ઓછા થયા છે, બહુ જ ઓછા. જ્ઞાની પુરુષો ઘણા, યોગીઓ ઘણા, ઘણાના નામ, પણ ભક્તો ઓછા. તમને કોઈ ભક્તનું નામ યાદ આવે છે? એકાદ લ્યો જોઈ. એક હાજી, હે પ્રહલાદ. બીજા કોઈ? હે નરસિંહ મહેતા. હા, આ ભક્તો. પ્રહલાદજી ખરા અર્થમાં ભક્ત હતા. ખરા અર્થમાં ભક્ત હતા. એના ચરિત્રને જાણ્યાથી એ ખબર પડી જાય. પ્રહલાદજીના ચરિત્રને જાણ્યાથી, નરસિંહ મહેતાના ચરિત્રને જાણ્યાથી, તુકારામ મહારાજના ચરિત્રને જાણ્યાથી, ચૈતન્ય મહાપ્રભુના ચરિત્રને જાણ્યાથી, મીરાબાઈના ચરિત્રને જાણ્યાથી ખબર પડી જાય ભક્તિ એટલે શું. એકવાર આ ચરિત્ર ખ્યાલમાં આવે, કોઈ પુસ્તક મળતો તો વાંચીએ, અને ત્યાર પછી આ ગ્રંથમાં કહેલી વાત તમને સાચી લાગશે. કારણ કે આ કથા વાર્તા નથી. ભગવાન, આ બધા ભક્તિના સૂત્રો છે. જેમ નારદના ભક્તિ સૂત્રો છે ને, નારદના ભક્તિ સૂત્રો અથવા તો ભક્તિ જિજ્ઞાસા આપણા ઉપર છોડી મૂક્યો. આપણા સદગુરુ નારદજીએ આપણા ઉપર છોડી મૂક્યો. હવે આ વાંચનારની જે સમજ હશે એ પ્રમાણે એનો અર્થ કરશે. વાંચનારની જે સમજ હશે એ પ્રમાણે એનો અર્થ કરશે. વિજ્ઞાનનો એક કિસ્સો આપને કહું. વિજ્ઞાન ભણ્યા છો કોઈ? વિજ્ઞાન ભણેલા ખરા? કોઈના ભાગમાં નથી આવ્યું? હા, છે ને એન્જિનિયર સાહેબ બેઠા. આઇન્સ્ટાઈને એક અદ્ભુત સૂત્ર આપ્યું, ગણિતનું અદ્ભુત સૂત્ર. E=mc². તમે સમજી શકો. આ અદ્ભુત સૂત્ર જે લોકો સમજ્યા એમાં એક ગજબની ઘટનાના બીજ હતા. E એટલે એનર્જી, બરાબર M એટલે કોઈ પણ પદાર્થનો જથ્થો, વજન, અને ગુણ્યા c². C એટલે પ્રકાશનો વેગ, એનો વર્ગ. વજન અને પ્રકાશના વેગનો વર્ગ ગણીએ અને જે જવાબ આવે એટલી એનર્જી એક એક અણુમાં છુપાઈને પડી છે. આ જ અર્થ થાય ને. આ સૂત્ર આઇન્સ્ટાઈન નામના વિજ્ઞાનીએ જગતને આપ્યું
કોઈ જાણતું નહોતું. પહેલું ગણિત અને વિજ્ઞાનની મદદથી શોધ્યું અને ત્યાર પછી જગતમાં જે એક જ્ઞાનનો વિસ્ફોટ થયો અને એક ભયંકર ઘટના બની, એ જ્ઞાનનો દુરુપયોગ પણ થયો અને માણસે અણુબોમ્બ બનાવ્યો. અણુબોમ્બ એમાંથી જ E=mc² એ સૂત્રનો અર્થ એણે કેવો કર્યો? વિનાશક અર્થ કર્યો. સાચી વાત ને? પણ સાર્થક અર્થ પણ છે. આજે કોલસા અને પાણી બેય ન જોઈએ, કોઈ તેલ ન જોઈએ, એ સિવાય વીજળીના કારખાના ચાલે, એ અણુશક્તિથી. ભયંકરમાં ભયંકર રોગ મટે, કેન્સર, અણુશક્તિથી. ભયંકરમાં ભયંકર આવા ગજબના ઉપયોગ છે. શી રીતે માણસ એનો સમજીને ઉપયોગ કરે છે એના ઉપર આધાર છે ભગવાન. શાસ્ત્ર બધા જ ખુલ્લા મેદાન છે. બધા જ શાસ્ત્ર ખુલ્લા મેદાન. તમે શી રીતે એનો ઉપયોગ કરવા માંગો છો એ પ્રમાણે એમાંથી મળશે. આપણા સદગુરુનું ગાયેલું ભક્તિ શાસ્ત્ર ભગવાન લાલજીભાઈને વિનંતી કરીએ કે પહેલા 4 પટોળા ગાઓ અને પછી એનામાં પ્રવેશ કરીએ. આપણે આ પટોળામાં પ્રવેશ કરવાનો કે ભક્તિ શાસ્ત્રના. શાબાશ પ્રભુ, ધન્યવાદ. સદગોર કહે રે પિયું પિયું સબ જુગ કરે રે, પિયું પિયું સબ જુગ કરે અને પિયું ન પાવે કોઈ રે ભાઈ, પિયું ન પાવે કોઈ રે. મુખે જપંત પિયું ના મિલે તો, મુખે જપંત પિયું ના મિલે, એ તો સિર કે સાટે હોય રે, એ તો સિર કે સાટે હોય રે. આ સદગોર કહે રે સિર ન સાટા તે કરે રે, સિર ન સાટા તે કરે, જે રહેણી જગાવે આપ રે, જે રહેણી જગાવે આ જીવ લગાવે જી કરશું તો, જીવ લગાવે જી કરશું તો, સાચા સરજન પાસ રે ભાઈ, સાચા સરજન પાસ રે. સદગોર કહે રે પિયું પિયું જીવ જંત કરે રે, પિયું પિયું જીવ જંત કરે અને પિયું ન પાવે કોઈ રે, અને પિયું ન પાવે કોઈ રે. જીભે જપંત પિયું જો મિલે, જીભે જપંત પિયું જો મિલે તો, મગજ હંસા હોય રે ભાઈ, મગજ હંસા હોય રે. સદગોર કહે રે બગ હંસાનો પઠાંતરો રે, બગ હંસાનો પઠાંતરો, અને દિશે તે એક જ રંગ રે ભાઈ, દિશે તે એક જ રંગ રે. બગ ચરે મીન માનિયા ભાઈ, બગ ચરે મીન માનિયા, હંસા ચરે રે રતન રે ભાઈ, હંસા ચરે રતન રે. સદગુરુ દેવ કી જય. આપણા સદગુરુ અતિ પ્રેમાળ હતા અને બિલકુલ નિરાભિમાની હતા. એને ક્યાંય પોતાની જાતને આગળ નથી કરી અને કોઈને હૃદયમાં ઘા લાગે એવો ઠપકો નથી દીધો. મુનિવરો ઋષિવરો જેવા છીએ તેવા. હવે આ મીટર જરા મૂકી જુઓ આપણા ઉપર. મુનિવરનું મીટર મૂકો, પછી ઋષિવરનું મૂકો, આપણે પાસ થઈએ ખરા? કેમ લાગે છે? મુનિવરની ઋષિવરની સદગુરુએ વ્યાખ્યા આપી છે. હા, ઋષિવર તે જે રાખે જ્ઞાન, નિર્મળ થઈને ધરે ધ્યાન.
ઋષિવર છો ભગવાન? કેવું મરમમાં કહી દીધું એને, ઋષિવર છો તો જ્ઞાની હોવા જોઈએ. ઋષિવર તેજી રાખે જ્ઞાન. જ્ઞાન એટલે શું? બધી જ વાત નહીં, બધી રીતે, સર્વ ઠેકાણે, સર્વ સમયે ખબર પડે એ જ્ઞાન. આ જ્ઞાનની આ વ્યાખ્યા છે. ઋષિવર તેજી રાખે જ્ઞાન. ખબર પડે છે આપણને કહ્યું? હાજી, આપણે ઋષિવર છીએ એમ કે છે પ્રભુ, પણ સાથે ભેગું લખી નાખે ઋષિવર તેજી રાખે જ્ઞાન, નિર્મળ થઈને ધરે ધ્યાન. ભગવાન, નિર્મળ થઈને ધ્યાન ધરો છો ખરા? જરા આંગળી ઊંચી કરો તો કોઈ. આ પ્રેમાળ સદગુરુના એની ભાષાની ખૂબી છે. કહેવાનું હતું કહી દીધું, છતાંય ઘા ન લાગ્યો, અંદર દર્દ નથી થતું. અમને આવા ગયા એવું લાગે. અમારે ત્યાં ખેડબ્રહ્મામાં ડોક્ટર છગનભાઈ સાહેબના દવાખાના, જૂના દવાખાને સામે વેલ્ડિંગ વાળો માણસ હતો, સૌરાષ્ટ્રનો બટુકભાઈ નામ. મૂળ નામ તો શી ખબર શું હશે, બટુક કરતા કોઈ ઓળખતા હો તો બટુક. તમે રમેશ ઓળખો? ગુજરી ગયો બચારો. હવે એ વેલ્ડિંગ કરતો ને કોઈ વાર અમે જતા કામ લઈને, તેનો જરા બોડીનો ઢબ ડોળ્યો હોય ને કાકા કહીએ. વેલ્ડિંગ કરતો હોય ને કાકા જરા આમ કરજો. વેલ્ડિંગ વાળું મશીન મૂકી દે, એ તે મને કાકો કીધો, હજી પેણવાનું બાકી છે. આ હચાત બાકી હતું. એ આપણને કીધું હો, પેણવાનું બાકી છે. નહીં, ધ્યાન સાથે લગ્ન કર્યા, સમરણ સાથે લગ્ન કર્યા તો ઋષિવર. પોતાની જાતને જાણવાનો ખટકો માં જાગે તો ઋષિવર. જાણી લ્યો એમ સદગુરુ નથી કહેતા, પણ જાણવાનો ખટકો જાગે એ ઋષિવર છે એમ સદગુરુ કહે છે. કેવું સૌમ્ય ભાષામાં આપણું સ્થાન એને બતાવી દીધું. મુનિવર તે જે રાખે મન, કરે કસોટી કાયા રતન. આ મુનિવર. મુનિવર તે જે રાખે મન એટલે મનને કબજે રાખે, નિયંત્રણમાં રાખે, અને પછી શું કરે? કરે કસોટી કાયા રતન. બેસી ન રહે, પોતાના શરીરને યોગને માર્ગે કશે, પોતાના શરીરને ધ્યાન આરાધનાને માર્ગે કશે, આળસુ થઈને પડી ન રહે. પ્રમાદ ખાઈ ગયો. ભગવાન, હું ધન્યવાદ આપું છું કે જેટલા ધોળા માથા છે એથી કાળા માથા વધુ છે. એકવાર એને માટે તાલી થઈ જાય. કાંતિભાઈના દીકરા મગનભાઈ આયા. દિલીપ કાંતિભાઈના દીકરા દિલીપ આવી ગયા. આગળા હોય યાર, થાંભલા આડા હંતાઈ ની બે પોહાય નહીં અમને. આ અમારા ભગવાન છે. મિલિટરીમાં જવા ન ઈચ્છતો રૂષ્ટપુષ્ટ જુવાન, શરીરે ખડતલ જુવાન. નથી જવું મિલિટરી, નથી જવું મિલિટરી, નથી જવું, ગમે તે થાય, હું બીજું કરીશ, મિલિટરીમાં નહીં જાઉં, નહીં નથી જવું. પણ કોક વખત જરાક એના બારણે પગ મૂકીને આવ્યો ને મિલિટરીમાં પ્રવેશ કરી ગયો ને પછી તો અડીખમ યોદ્ધો બની ગયો. કેમ દિલીપ? સોરી હો. આપણા સદગુરુ કદી કોઈને ઠપકો નથી દેતા, કડવી વાણી બોલતા નથી, નમ્રતાની મૂર્તિ છે. એ સાક્ષાત પોતે ભગવાન છે. તે છતાં ભગવાન, આપણા સદગુરુ સાક્ષાત ભગવાન છે, તે છતાં એને જે હોદ્દો હતો સદગુરુનો, એ સદગુરુના હોદ્દે આવીને અટકી જાય. બધું જ જાણે છે, તે છતાં પરમાત્માના નામથી વાત કરે. આપણી યજ્ઞવિધિ, કળશના વિસ્થાપનનો મંત્ર આખું વંચાતે છેલ્લે પહોંચે, છેલ્લી એક ચોપાઈમાં આવે એથી પહેલા વચન આવે છે, સદગોર કથનતે. કથનતે એટલે બોલે છે, સદગોર બોલે છે એટલે હું.
શ્રી સ્વામીજીની વાચા. આપણા સદગુરુ કહે છે કે હું જે બોલું છું એ મારું જ્ઞાન નથી. આ એની નમ્રતા. મારો સ્વામી, મારો ને તમારો જે સ્વામી છે એની આ વાણી, એની વાચા, એનું આ જ્ઞાન છે અને એ હવે ઉતરે છે. એ એને કહેલું મને હું જગતને માટે રજૂ કરું છું, એમાં હું નથી. આ એની નમ્રતા. ભગવાન, શું પાઠ હશે પ્રભુ? આ વચનનો અર્થ શું થાય? આટલી બધી ઐશ્વર્યશાળી અવતારની વ્યક્તિ, જે માલિક છે આ જગતનો, અને એ કહે છે સદગોર કથંતે સ્વામીજીની વાચા. અર્થ એ થાય, આપણે જગતમાં જે કંઈ કરીએ છીએ, આપણા હાથથી જે કંઈ નીપજે છે, સફળ થવાય છે, નાના મોટા ઉદ્યોગ ધંધા, ખેતીવાડી, બીજું કંઈ બિઝનેસ, કોઈ ભગવાને કોઈ વિદ્યા આપી હોય એનો ઉપયોગ, ડાક્ટર, એન્જિનિયર વગેરે કંઈ હોઈએ, એ બધા એમાં કરતા કોક બીજું છે. સદગુરુ કહે છે કે હું નહીં. ભગવાન એમાં આપણે ધારી શકીએ ખરા? હું નહીં, છે કોક બીજું. હું શિક્ષક હતો પણ હું નહીં. મારામાં શિક્ષક પણ હું કોકથી આવ્યું, કોકની શક્તિથી આવ્યું હતું, કોકની શક્તિથી. અહીંયા હું બેઠો છું એ કોકે આપેલી શક્તિથી, હું નહીં. ખરા અર્થમાં માત્ર વાણી નહીં, ખરા અર્થમાં માણસ અંદરથી જાગી જાય તો જ્ઞાન એ છે બધે જ પરમાત્મા છે, એની જ બધે જ કલા અને કળા છે, આપણે માત્ર નિમિત્ત છીએ. આ વાક્યનો અર્થ આ થાય, સદગોર કથંતે શ્રી સ્વામીજીની વાચા. અને પછી અમરવાણી આવે, ગગનમંડળમાં અવિરસ હોય ત્યાં નિરંજન કા વાસા, સુગરા હોય સો ભરી ભરી પીએ, નુગરા જાય વ્યાસા. ગજબની વાત છે. ભગવાન આવું કથન ઉચ્ચારનાર પાછું પોતાના નામે લેતા નથી, હું નહીં. આખી યજ્ઞવિધિમાં હું તો માત્ર લહીયો છું, પણ લખ્યું મેં છે. મને જે લખાવનાર છે દેખાતો નથી, જગત મને જુએ છે કે આ લખનારો છે, એટલે નીચે મેં સહી કરી છે, આટલી જ મારી જવાબદારી. દરેક મંત્ર પૂરો થાય નીચે સદગોર નામ આવે છે ને, એ એમની સહી છે. સદગુરુ એમ કહે છે કે ઉપર લખેલા મંત્રમાં જે વિગત છે એ લખાવનાર કોઈક બીજો છે, હું નહીં. પણ હું જે લખાવનાર છે એને તો તમે હું દેખતા નથી, તેથી લખનાર હાથ આ હતો, માટે મેં મારી સહી કરી, તેથી હું એને માટે જવાબદાર છું. તમને કંઈ શંકા કુશંકા થાય તો મને પૂછજો. ભગવાન આવા સદગુરુ દરેક યુગમાં એક જ વાર આવે છે. એનો પોતાનો દેહ ધારણ કરીને એ દેહ ટકે 70 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, દેહ કેટલો ટકે, પણ પછી એને ગાયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન ક્યાંક ક્યાંક ઉતર્યું, અને જેને એ અધિકાર મળ્યો એને આપણે ગુરુ કહીએ છીએ. એને ગુરુ, જેને અધિકાર મળ્યો, જ્યાંથી જે માણસમાંથી જ્ઞાન પ્રગટ થયું એ આપણા ગુરુ. આપે જેની પાસેથી દીક્ષા લીધી હશે, જેને તમે ગુરુ માન્યા, એ ગુરુ આપણા સદગુરુ પરમાત્માના સીધા જ્ઞાનના વારસદાર છે. સીધા જ્ઞાનના વારસદાર, સીધા. આપણા એક નહીં, આખા જગતમાં માત્ર માણસને ગ્રહણ વળગ્યું છે, સમજી શકતા નથી. તેથી જરા ભેદ જ્ઞાન વધી ગયું. ભેદ જ્ઞાન છે ને, ભેદ જ્ઞાન વધી ગયું. આપણા સદગુરુ જેને આ ગીત ગાયો, સદગોર કહે રે, પેલા કેવા મીઠા શબ્દો છે. આ વચન આપણા સદગુરુ કહે છે કે હું બોલું છું, બોલાવનાર કોઈક બીજું છે, પણ બોલું છું માત્ર મારું મુખ છે. તેથી મારા નામે આ વચન ચડશે, એટલા માટે ઈરાદાપૂર્વક હું લખું છું. સદગોર કહે રે પિયુ પિયુ સબ જુગ કરે, રે પિયુ પિયુ સબ જુગ કરે, અને પીયું ન પાવે કોઈ રે ભાઈ, પીયું ન પાવે કોઈ રે. મુખ્ય જપંતા પીયું ના મિલે રે, મુખે જપંતા પીયું ના મિલે, તો સિર કે સાટે હોય રે ભાઈ. આ કવિની ખૂબી, આ કવિત્વની ખૂબી છે. ઓચિંતું એવી વાત મૂકી દીધી કે માણસ ચોંકી જાય. પહેલા તો સદગુરુ કહો છો પીયું પીયું સબ જુગું કરે ને પીયું ન પાવે કોઈ. સાદી સાદી વાત છે ને,
એક જાગરણના વાક્યો છે આ. જગત જે કોઈ માળા હાથમાં લઈને, કોઈ મોઢેથી, કોઈ બીજી રીતે, કોઈ વાતો કરતાં કરતાં ગમે તેમ પરમાત્માનું નામ લેતા હોય એને માટે આ ઈશારો છે. આખા જગતમાં કદાચ પ્રાણીઓ પણ નામ લેતા હોય, મનુષ્ય તો લે જ છે. એ જે રીતે લે છે એની સામે પ્રભુને, આપણા સદગુરુને કંઈક ભૂલ લાગે છે અને એટલા માટે આ વાક્ય લખ્યું. પિયું 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 એટલે પરમાત્મા. આ સૂફી શબ્દ છે. સૂફી સંતો ભગવાનને, પરમાત્માને પ્રિયતમા તરીકે જુએ. પ્રિયતમા, આ એનો શબ્દ છે. પિયું પિયું એટલે પ્રિયમાં પ્રિય, છેલ્લે જે પ્રિય છે તે પિયું કહેવાય. છેલ્લે પ્રિય. દિલીપભાઈ, આપણું કોઈ પિયું ખરું આટલામાં? આવ્યા છે? ક્યાં છે? બતાવો જોઈએ. દિલીપભાઈનું પિયું. શાબાશ. કેમ શરમાવાનું? કેમ? આ શું વળી? જાતને પ્રગટ કરો. આઈ એમ. ગુનો કર્યો છે બધાને એમ હશે. ડોહા કદાચ કોઈ વઢે ખરા, ઉભા થઈને મને કે હું તમને નહોતું કેવું, અમે એક ઠેકાણે બોલી ગયા, તે આ 2-3 ડોહા વઢવા આવ્યા. એવું કહેવાતું હશે. લાડવો કેટલા દી ચોળશો? જ્ઞાન ખુલે નહીં તો એ જ્ઞાન છે જ નહીં. 600 વર્ષ પહેલા લખાયેલી જ્ઞાનેશ્વર ગીતા, ગીતા ઉપરનું જ્ઞાનેશ્વર મહારાજનું ભાષ્ય જોઈ હશે. કોઈ વાંચી છે આપણામાંથી? એક જણ તો છે. અરે વાહ, શું નામ ભગવાન આપણું? સાવિત્રી. વટ સાવિત્રી. બીજું કોઈ? એને એમાં 6થા અધ્યાયમાં મોગમ લખ્યું છે. 6થા અધ્યાયમાં મોગમ લખ્યું છે, આત્મ સંયમ યોગ. કે આજે હું જે જ્ઞાનનું નિરૂપણ કરું છું એ જ્ઞાન કેટલાક કારણથી ખુલી શકતું નથી, કારણ કે આ સમય નથી. પણ હવે એવો સમય આવશે કે યોગનું, કે અકલ્ટ સાયન્સ એટલે રહસ્ય વિજ્ઞાનના શબ્દો પણ ખુલીને કહેવા પડશે. અકલ્ટ સાયન્સ. હવે સમય, આજે સમય છે. આજે એના જાણનારા ઓશો કદી કોઈ વાત ગુપ્ત ન રાખી. એને કોઈ વાત ગુપ્ત ન રાખે, કારણ કે આ સમય છે. સદગુરુએ લખેલી વાત 600 વર્ષ પહેલાની છે. આપણે એને આજના સંદર્ભમાં સમજવાની છે. 600 વર્ષ પહેલાની નહીં. એટલે હું દિલીપભાઈનું નામ લઉં છું. શરમાશો નહીં હો પ્રભુ. તો ઠીક ના, પણ મારું નામ લે બાપો, મારે પછાડનું આવવું જ નથી તો ઉપાધિ થાય. સમજાય છે પ્રભુ? આ 600 વર્ષ પહેલા લખાયેલું જ્ઞાન આજના સંદર્ભમાં સમજવાનું છે. આજના અબગડી આ તારીખ જે છે, આજે શું તારીખ છે? હા, તારીખ 23/4/2024. એના સંદર્ભમાં સમજવાનું છે. આજનું, 600 વર્ષ પહેલાનું નહીં. એટલે કોઈ પણ શાસ્ત્રના અર્થો, કોઈ પણ શાસ્ત્ર, વેદ કેમ જૂના નથી? વેદ લાખો, આ આર્ય સમાજના ઋષિઓ કહે છે, આર્ય સમાજના ઋષિઓ કે વેદોની રચના થઈ એને 1 અબજ અને 97 કરોડ વર્ષ થયા. 97 કરોડ ને 40 લાખ આ એને આપેલો સમય છે. વેદની રચના થઈ એને 1 અબજ 97 કરોડ ને 40 લાખ વર્ષ થયા. આજકાલની વાત છે. છતાંય વેદ જૂના કેમ નથી? અષ્ટચક્રા નવદ્વારા દેવાનામ પૂરી યોધ્યા તસ્યામ હિરણ્ય કોશ સ્વર્ગો જ્યોતિષાવૃત. ક્યારે લખાયું શીખવર વાક્ય, આ ચોપાઈ, આ મંત્ર? ક્યારે? કરોડો વર્ષ પહેલા. આજે અબગડી બિલકુલ સાચો. શરીરને સંબંધે ઋષિએ વર્ણન આપ્યું કે માણસનું શરીર શું છે. કરોડો વર્ષ પહેલા ઋષિ મુનિઓ જે જ્ઞાનનું સંશોધન, કરોડો વર્ષ, 4 વેદ ભેગા જ રચાયા છે. કેડામોર નહીં, કૃષ્ણદાસ મહારાજની ભાષામાં. અદ્ભુત પુરુષ હતા નહીં? 4 વેદ ભેગા જ રચાયા. એના વિષય અલગ અલગ છે, એટલું જ. એમાં અથર્વવેદનો મંત્ર 11મો અધ્યાય ને કેન સૂક્ત 28મો મંત્ર આવું કહે છે
અષ્ટચક્રા નવદ્વારા દેવા નામ પૂરી યોધ્યા તસ્યામ હિરણ્ય કોશ સ્વર્ગો જ્યોતિષાવૃત. આ યોગનું સૂત્ર છે. એ ઋષિ કહે છે શરીરનું વર્ણન કે આ માણસનું શરીર, એને દેવા નામ, દેવોની સંસ્કૃત ભાષા છે, હું જરા ખુલાસો કરું છું. દેવા નામ એટલે દેવોની, પૂર એટલે શહેર, અયોધ્યા એટલે જ્યાં પરમ શાંતિ પ્રવર્તે છે, જ્યાં કોઈ ગડબડ નથી. આ બહારનું શરીર શાંત નથી લાગતું. બહાર તો આપણે ખળભળેલા છીએ ને, પણ અંદર બીજું શરીર છે પરમ શાંત. એનું વર્ણન એને આપ્યું છે. અંદર સૂક્ષ્મ શરીર છે પરમ શાંત. બહારનું શરીર શાંત લાગતું નથી. તેથી ઋષિએ આ શબ્દ લખ્યા પૂર અયોધ્યા, કે જ્યાં કદી યુદ્ધ નથી થતું, પરમ શાંતિ છે. એ માનવો કઈ રીતે? તો ઋષિ કહે છે કે આ શરીર નહીં, આ સ્થૂળ શરીર નહીં, એની અંદરનું સૂક્ષ્મ શરીર જુઓ, ત્યાં પરમ શાંતિ છે. દેવા નામ પૂર અયોધ્યા, એવું શરીર એ પરમ શાંત છે. તેમાં 8 ચક્ર અને 9 દ્વાર છે. આ શરીરમાં 8 ચક્ર 9 દ્વાર છે. તસ્યામ એટલે તેમાં, હિરણ્ય એટલે સોનાનો, કોષ એટલે કળશ. એ આ દેહમાં સોનાનો એક કોષ છે અને એમાં જ્યોતિ ઝળહળે છે. બિન બાટી બિન તેલ, તેલે નથી અને વટે મૂકેલી નથી. આ જ્યોત સળગે છે, બધાય વના છે, કોળીઓ છે, ઘીએ છે અને વટે છે. જ્યારે ઋષિ કહે છે કે આપણી અંદર એક કળશ છે, એમાં જ્યોતિકા જલે છે, એને નથી કોળિયું, નથી વટ અને નથી અંદર તેલ કે બળતણ જે કંઈ, એમ જ ખાલી નિરાધાર. આ કરોડો વર્ષ પહેલા લખાયેલું જ્ઞાન આજે બિલકુલ સાચું લાગે. આજે વેદ એટલા માટે જૂના નથી, એટલે એવી સાર્વત્રિક વાણી હોય કદી જૂની નથી લાગતી. 600 વર્ષ પહેલા સદગુરુએ જે શબ્દો લખ્યા આજે એટલા જ સાચા લાગે છે. એ વખતે જે દુનિયા હતી એ જ આજે દુનિયા છે. સદગોર કહે રે પીયું પીયું, સબ જુગ કરે પીયું ન પાવે કોઈ. સદગુરુ કહે છે કે માત્ર વાણીથી, માત્ર વૈખરીથી ભગવાનનું નામ ગમે એટલું લીધા કરો, પરમાત્મા નહીં મળે, એનું જ્ઞાન નહીં થાય, એનો પ્રકાશ નહીં મળે, એની શાંતિ નહીં મળે. મુખે જપનતા પીયું નવ મળે. પછી જરા કંઈક કઠિન વાક્ય છે. મોઢાથી પીવું પીવું કર્યા કરો, ભગવાન પીવું મનુષ્ય ભગવાનનું નામ. મુખથી જાપ કરો, જે જાપનો અંદરના કોઈ તત્વો સાથે સંગમ નથી થતો. બહુ ઊંડી વાત છે. આ શરીર જે કર્મ કરે છે એ કર્મની પ્રેરણા અંદર ક્યાંકથી આવે છે. એ પ્રેરણા આવે છે મનમાંથી. મન જો સંસારના રંગે રંગાયેલું છે તો કર્મ સંસારી બનશે. એમ આઈ રાઈટ સર? એ જ મન જો ભક્તિના રંગે રંગાયેલું હશે તો કર્મ ભક્તિવાળું બનશે. એ જ મન જો જ્ઞાનથી રંગાયેલું હશે તો કર્મ જ્ઞાનવાળું બનશે. ક્યાંથી આવે? કેમ લાગે છે? તો પીયું શબ્દ ક્યાંથી આવે છે? ભક્તિમાંથી કે જ્ઞાનમાંથી કે હમણાં ત્રીજે ચોથે ઠેકાણેથી? આ રહસ્ય છે. જ્ઞાની પુરુષો આટલા વાક્ય લખીને આમ લાડવો મૂકી ગયા, અંદર બધું જ છે. સદગુરુ કહે છે મુખે જપનતા પીયું ન મિલે, એ તો સિરકે સાટે. માથું મૂકવાની જેની તૈયારી હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, જ્ઞાન, પ્રકાશ, શાંતિ, પ્રેમ, આનંદ, આ ભગવાનના 5 સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ જાણેલા 5 સ્વરૂપ. 5 સ્વરૂપે ભગવાનને જાણ્યા લોકોએ અને એને ગીત ગાયા. કોઈ પ્રેમ સ્વરૂપને જાણ્યા, મીરાબાઈ. કોઈ જ્ઞાન સ્વરૂપે જાણ્યા, જ્ઞાનેશ્વર મહારાજ. કોઈ આનંદ સ્વરૂપે જાણ્યા, તુકારામ મહારાજ અને ચૈતન્ય મહાપ્રભુ. કોઈ શાંતિ સ્વરૂપે, કોઈ જ્ઞાન સ્વરૂપે. આ 5 સ્વરૂપે પરમાત્મા છે. આજે એનો અનુભવ થાય છે. 6ઠું સ્વરૂપ હોય તો શાસ્ત્રમાં ક્યાંય નથી. 5 સ્વરૂપે. 6ઠું સ્વરૂપ જાણ્યો ભગવાન બુદ્ધે, અને તે શૂન્ય. જરા ગહન વિષય છે. આ 5 સ્વરૂપે જાણ્યા, એ સી રીતે જાણી શક્યા? તો સદગુરુ કહે છે કે માત્ર મોઢેથી નામ લીધા કરશો એથી નહીં ખબર પડે, પણ તમારી તૈયારી અંદર ઊંડા ઉતરવાની હશે. માથું મૂકવાની તૈયારી. માથું કપાવવા તૈયાર ના, કોઈ માથું માગતું નથી.
સદગુરુ કહે છે કે આ માર્ગ એવો છે, મારા શરીરનું ગમે તે થાય, હું ભક્તિ પ્રાપ્ત કરીશ, હું જ્ઞાન પ્રાપ્ત કરીશ, આમ કરીને જીવનનો વિચાર જ ન કરે ને તૂટી પડે. ભગવાન, તમે જે કોઈ સંતોને ઓળખો છો, આ સંતો આવી કપરી પરીક્ષા આપીને નીકળ્યા છે આજી, પછી કુંડાળા કરે.